જય માતાજી, કેમ છો બધા? બધા મજામાં જશો. હું છું દેવી રબારી. સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. અને બ્લોગમાં જે છે ને નીજુબેન જોઈએ બેસી ગયા છે ઉઠીને. ગુડ મોર્નિંગ નીજુબેન. એને શરમ આવે અત્યારમાં. શું થયું નીજુ? હું નીકળું તું? હે લ્યો શરમ આવે. જય માતાજી. વિડીયોમાં આવતો તમે શરમાવશો બેન? નહીં શરમાવાનું. જય માતાજી. ગુડ જય મોર્નિંગ. માતાજી. ગુડ મોર્નિંગ. ચાલો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ઓલા બે નાસ્તો કરવા બેઠા ને અમે નાસ્તો કરી લીધો. નીજુબેન તો પહેલાં નાસ્તો કરી લીધો. એને તો નાસ્તો જોઈને ઉઠીને તમે નાસ્તો. ચાલો ઓલા બે નાસ્તો કરે હું બતાવું. અને હજી ઘરમાં બધું આમને કામ પડ્યું હોય, કામ કરવાનું હોય. પહેલાં આપણે વેજાબેન ગુડ મોર્નિંગ. તો આ બેન નાસ્તો કરો. અનુભાઈ એકવાર તો કરી લીધો પણ પાછો નાસ્તો કરવા બેસી ગયો છે. ત્યાં મસ્ત છે. અત્યારે વરસાદ બંધ થઈ ગયો. આખી રાત તો આવ્યો હતો, અત્યારે છે વરસાદ નથી. આખી રાત તો હતો, અત્યારે બંધ થઈ ગયો છે. ચાલો સાંજ પડવા આવી છે ને ઊંઘા જેવું થઈ ગયું છે ને આપણે મસ્ત મજાના જો મસ્ત મજાના નવા કપડાં પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે છે ને બહાર જવાનું છે. બહાર જવાનું હોય, બહાર જવાનું છે ને આપણે મસ્ત મજાના બેસી ગયા છે ને હવે છે ને આપણે અનિરુદ્ધ ભાઈને છે ને નવડાવવાની તૈયારી કરવાની છે. અનિરુદ્ધ ભાઈ નવડા દે આજે આપણે છે ને બધું જો ગયા હતા ને કે એની બધી સામગ્રી થઈ ગઈ હતી. સાબુ શેમ્પૂના છે ને શેમ્પૂ ચીકોનું છે. આ 2 in 1 આવે, બે યુઝ કરી શકીએ. વોશમાં અને શેમ્પૂમાં બે જગ્યાએ યુઝ કરી શકીએ આપણે. એટલે નવડાવી શકીએ અને આપણે શેમ્પૂ વાળે ધોઈ શકીએ. અને એનો સાબુ આવે લઈ આવતો નીજુ સાબુ. જો એનો સાબુ પણ તમને બતાવું. નીજુબેન સાબુ લઈને આવે. આપણે નીજુબેનને છે ને કપડાં બદલાવાના છે ને અનિરુદ્ધભાઈ નવડાવવાના છે. નીજુબેન સાબુ છે તે તો નાઈ નથી. બસ ઘડી નાઈને માંદું પડું, ઠંડુ પાણી હોય તો હે ને હવે આપણે હે ને હમણાં જો જઈને ગીઝર ચાલુ કરવાનું છે. એટલે હે ને અનિરુદ્ધભાઈ નવડાવે છે ને તો ગરમ પાણી થઈ જાય તો પછી હા ના જ્યાં ચાલો આપણે છે ને ગીઝર ચાલુ કરી આવીએ. લાઈટ કરી દઈએ પેલા. હા ગીઝર જો કરી દીધું છે ચાલુ. આપણે છે ને અનિરુદ્ધભાઈને એટલે નવડાવવાનું છે. બાકી તો આપણે રેડી જ છે. આપણે છે ને વાળ ઓળાવવાના છે. બાકી કાંઈ કારવાર નથી. આજે થોડી તબિયત પણ સારી નથી પણ કાંઈ વાંધો નહીં. ગીઝર જોવા લઈ લીધા છે. થોડીક વાર મેં કીધું લઈ લે ને તો ગીઝરમાં ગરમ પાણી થઈ જાય પછી નવડાવી દો. ન કહે ને પછી ત્યાં બાથરૂમમાં જાય કરે ખોટો અડે ને વળી પાણી ગરમ હોય ને ધગી જાય. એટલે હું એ જો બધું મસ્ત મજાનું રેડી કરી લીધું છે. બેગ આપણે બેગે રેડી થઈ ગયું છે. હે તારે નાવું છે કે એમને કપડાં બદલાવો? તે નાહી તો લીધું પછી માંદી પડીશ. હે બદલાવી દો કપડામાં દીકરા. કપડાં બદલાવી દો, વાળ ઓરાવી દો ને કપડાં બદલાવી દો. હા પછી પેલા કપડાં બદલાવી દો. જો હમણાં તાર પપ્પા આવી જાય પછી લઈ નહીં જાય હો તને. એને અત્યારે જો જીદ કરે છે પણ પપ્પાને જો કપડાં કાઢી લીધા છે પહેરવાના છે. થોડીક વાર આરામમાં હતા. ઉઠી પછી એટલે થોડું ઘણું કામ હતું. કપડામાં તો પગલો પૂરો મૂકેલો નથી. હવે પછી આપણે આજે વાતાવરણ તડકા જેવું હતું ને સુકાઈ ગયા ફટાફટ. આપણે બપોરે કહેતા 2 વાગે સૂકવાના તો 5 થી કમ્પ્લીટ સુકાઈ ગયા મસ્ત મજા. એટલે એ હકેલવાના હે. હવે આઈસ ટાઈમ નહીં પડે આપણે ખાવાનું શું મજા. અને પછી નવડાવીએ તો વાર લાગે એટલે એના જ કાંઈ મેળ આવવાનો નથી. રહેવા દે ને બેન, રહેવા દે, રહેવા દે. એ મોઢામાં નખાય ગંદુ છે. દીદીને કે ભાઈને નવડાવો લઈ આવે. જા દીદીને બોલાવીએ કેમ કે ભાઈને લઈને આવું. મમ્મી નવડાવો છે ભાઈને. બોલાવા ગઈ છે તો એની હાલ કાઢી અને પછી એને મોઢામાં નાખે ફટાફટ. ભાઈને
આવશે બધાને કમ્પ્લીટ ત્રણેયને વાળ બાળ ઓળાવીને તૈયાર કરી દઈએ ને એટલે પછી આપણે જઈએ ખાલી વાળ જ ઓળાવવાના છે પછી અમારે છે ને આ બધાના કપડાને ઘણું બધું લેવાનું છે આપણે સાઈટમ આવે ને ખરીદી નહીં કરવી પડે એટલે આપણે ખરીદી પણ કરવાની છે એટલે આપણે કપડાને બધું લેવાનું છે બધું બાસી કપડાં જો અમારા અનિરુદ્ધભાઈ આવી ગયા. અનિરુદ્ધભાઈ આવી ગયા, તમે નાવા નથી જવું? હાલે નવડા દો ને દીકરા. એ કે ના, એ કે જોજો આ જો તાર શેમ્પૂ નહીં હે એના કોઈ નાવું નથી બેટા. જો આમ જો તાર મસ્ત મજાનું શેમ્પૂ અમે અનિરુદ્ધભાઈને આનાથી જ નવડાવી છે પહેલેથી. જય માતાજી, કેમ છો વિરજાબેન? તમે તો આજ સવારના કેમ દેખાણા નહીં બેન ને? એ બાજુ હચવાઈ ગયા તમે? આજે તો આપણે ટ્યુશનમાં ગયા હતા, આજે તો આપણે લેસન બાકી થઈ જાય, આપણે ચક્કર આવ્યા હતા. ચક્કર આવ્યા હતા હાઈ હા, ઉલટી જેવું થતું. આજે હે ને એની થોડી તબિયત કાલે અગાઉ આગલી રાતે છે ને તબિયત સારી નહોતી એટલે હે ને પછી એને મારે લેસન બાકી રહી ગયું એટલે મેં લેસન જલ્દી સવારમાં કર્યું, પછી સીધી ટ્યુશનમાં ગઈ. ટ્યુશનમાં ગઈને ત્યાં તો એને આપણે જમવાનું ત્યાં ગયેલી હતી. આજે એમ ટ્યુશનમાં ગયું ન્યાય ગોળી થઈ ગયું ને ન્યાય જમીએ અને પછી જમવા ગયું તો ઓલા છોલી જાત જો કાઢ્યો હોય હાથ. ચાલો હવે જો હમણાં છે ને સાબુ આવું આવવા. જો હમણાં પેલા હે ને વ્હાઈટ સાબુ આવતો ને હવે આવું આવી હા હવે અલગ થઈ ગયું. તો ચાલો નાખી દેજો એમાં એમ કહેશે જો પડી ગયો નીચે. ગયું.